નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સ ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ એનો ભાગ 15 આ ચેપ્ટરનું વિડિયો લેક્ચરનું આ લાસ્ટ સેશન છે, જેની અંદર આપણે ખાસ ઠરાવ વિશે વિગતવાર સમજૂતી મેળવીશું. ધોરણ 12 કોમર્સ 12 आर्ट्स विषय एसपीसीसी चैप्टर नंबर 6 कंपनी सभाओं बोर्ड वेटेज 10 मार्क्स बराबर 8 15 बराबर. આ 15મા ભાગમાં આપણે જે મુદ્દો અભ્યાસની અંદર સમજવાનો છે એ છે ખાસ ઠરાવ. જો અત્યાર સુધીના વિડિયો લેક્ચરના સેશનની અંદર આગળના 14 ભાગોમાં આપણે કંપનીની સભાઓમાં વપરાતા વિશિષ્ટ કાયદાકીય શબ્દ પ્રયોગો ભણી ગયા અને છેલ્લા સેશનમાં આપણે સામાન્ય ઠરાવ કોને કહેવાય, એનો અર્થ, સામાન્ય ઠરાવ પસાર કરવા માટે થતી કાર્યવાહી અને કંપનીના કયા કયા કામ માટે, કંપનીની કઈ કઈ કામગીરી અથવા તો કયા કયા કાર્યો માટે એ ખાસ ઠરાવ પસાર કરવાની સામાન્ય ઠરાવ પસાર કરવાની જરૂર પડે છે એનો વિગતવાર પરિચય મેળવ્યો છે. હવે વાત આવે છે ખાસ ઠરાવની. તો સૌથી પહેલા ખાસ ઠરાવનો અર્થ. અર્થની અંદર ખાસ ઠરાવ એટલે, બરાબર, એની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી આપી, પણ ખાસ ઠરાવ એટલે તો કે આ 4-5 બાબતોનું પાલન થતું હોય અને પસાર થાય તો એને ખાસ ઠરાવ કહેવાય છે. નંબર 1, કંપની ધારા મુજબ, કંપની ધારા મુજબ અને નિયમન પત્ર મુજબ નોટિસ આપેલી હોવી જોઈએ. યોગ્ય નોટિસ આપેલી હોવી જોઈએ. બરાબર. તો ખાસ ઠરાવ માટે પહેલી શરત એ છે, ખાસ ઠરાવ કોને કહેવાય, એમાં આપણને સામાન્ય ઠરાવની જેમ એની સીધી એક લીટીમાં કે બે સેન્ટેન્સમાં વ્યાખ્યા નથી આપી કે ભાઈ સાદી બહુમતીથી એટલે કે 51% કે તેથી વધુની બહુમતીથી પસાર થતા ઠરાવને સામાન્ય ઠરાવ કહેવાય છે. એ રીતની અહીંયા ખાસ ઠરાવમાં વ્યાખ્યા નથી. ખાસ ઠરાવનો અર્થ આપણને અલગથી પોઈન્ટ પાડી અને ભાર મૂકીને સમજાવ્યો છે કે આ 3-4 શરતોનું પાલન થતું હોય, આ 3-4 બાબતોનું પાલન થતું હોય અને એ ઠરાવ પસાર થતો હોય તો એને ખાસ ઠરાવ કહેવાય છે. એમાં નંબર 1, પહેલી બાબત, પહેલી શરત કે ખાસ ઠરાવ એને કહેવાય કે એ રજૂ કરતા પહેલા, એ ખાસ ઠરાવ પસાર કરતા પહેલા, એ ખાસ ઠરાવને કંપનીના શેરધારકોની સભામાં લાવતા પહેલા કંપની ધારા 2013 મુજબ એટલે કે ભારતીય કંપની ધારા મુજબ અને કંપનીના નિયમન પત્રની જોગવાઈઓ મુજબ એટલે કે કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન માં જણાવ્યા મુજબ એ ખાસ ઠરાવની એ હાજર સભ્યોને નોટિસ આપેલી હોવી જોઈએ. નોટિસની મુદત, નોટિસની સમયમર્યાદા કેટલી છે આપણે અગાઉ ભણી ગયા છીએ, 21 દિવસ. તો કે જો કંપનીની સભામાં પછી કોઈ પણ સ્વરૂપની કે કોઈ પણ પ્રકારની સભા હોય, શેરધારકોની સભા હોય તોય ભલે, સંચાલક મંડળની સભા હોય તોય ભલે, લેણદારોની સભા હોય તો પણ ભલે અને ડિબેન્ચર ધારકોની સભા હોય તો પણ ભલે, એ કંપનીની કોઈ પણ સભામાં ખાસ ઠરાવ કોને કહેવાય, તો કે ખાસ ઠરાવ એટલે સીધો સભામાં લાવીને નથી રજૂ કરી દેવાનો, પણ જે ઠરાવ માટે
અગાઉથી એટલે કે 21 દિવસની મુદત અગાઉથી એ સભ્યોને નોટિસ આપેલી હોવી જોઈએ. કાયદામાં દર્શાવ્યા મુજબ કંપની ધારા 2013 ની જોગવાઈઓ પ્રમાણે એ કંપની ધારા 2013 મુજબ અને નિયમન પત્રની જોગવાઈઓ મુજબ નિયમન પત્રમાં જણાવ્યા પ્રમાણે એ બંને રીતે સભ્યોને અગાઉથી નોટિસ આપી અને રજૂ થયો હોય તો એને ખાસ ઠરાવ કહેવાય છે. બીજી બાબત તો કે ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે. આ ખાસ અગત્યનો પોઈન્ટ. તો કે એને જ ખાસ ઠરાવ કહેવાય કે જેની તરફેણમાં ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા 75% સભ્યોની બહુમતી આવશ્યક છે અથવા ફરજિયાત છે. 75% એટલે 3/4. જો આપણે સામાન્ય ઠરાવમાં કેટલી બહુમતીની જરૂર હતી? 51% જેટલી સાદી બહુમતી. અહીંયા ખાસ ઠરાવ એને જ કહેવાય. ખાસ ઠરાવ ગણાવવા માટે ખાસ ઠરાવની માન્યતા માટે બીજી એ શરતનું પાલન થવું જોઈએ કે એ ઠરાવની તરફેણમાં હાજર સભ્યોમાંથી ઓછામાં ઓછા 75% સભ્યોએ મતદાન કરેલું હોવું જોઈએ તરફેણમાં. એટલે કે ખાસ ઠરાવ પસાર થવા માટે 75% અથવા તો 3/4 જેટલી વિશિષ્ટ બહુમતીની જરૂર છે. દાખલા તરીકે 100 શેરધારકો સભામાં હાજર હોય તેમાંથી 3/4 એટલે કે 75 સભ્યોએ એની તરફેણમાં મત આપેલો હોવો જોઈએ તો જ એને ખાસ ઠરાવ કહેવાય છે. એટલે અહીંયા આપણે એ રીતે પણ સમજી શકીએ કે જે ઠરાવ પસાર થવા માટે 75% જેટલી અથવા તો 3/4 જેટલી વિશિષ્ટ બહુમતીની જરૂર હોય એવા ઠરાવને ખાસ ઠરાવ કહેવામાં આવે છે. અને પછીની શરત છે તો કે ખાસ ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયેલી હોવી ફરજિયાત છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ ફરજિયાત એને નોંધાવવો જરૂરી છે. આ ત્રણે ત્રણ શરતોનું પાલન થતું હોય, બરાબર, આ ત્રણે ત્રણ બાબતો સંતોષાતી હોય તો એને કહેવાય ખાસ ઠરાવ. બરાબર, 75% બહુમતી જરૂરી, અગાઉથી કંપની ધારા મુજબ અને નિયમન પત્ર મુજબ નોટિસ આપેલી હોવી જરૂરી અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી પણ કરાવેલી હોવી જરૂરી છે. બરાબર, તો કે જે ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી આવશ્યક છે, નોંધણી કરાવવી ફરજિયાત છે, એવા ઠરાવને ખાસ ઠરાવ કહેવાય છે. તો આ ત્રણે ત્રણ બાબતોનું પાલન થતું હોય અને જે ઠરાવ પસાર થતો હોય એને ખાસ ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ તો બહુમતીની બાબતમાં તો કે 75% કે તેથી વધુની વિશિષ્ટ બહુમતીની જરૂર પસાર થવા માટે અને 75% સભ્યોએ તરફેણમાં મત આપેલા હોવા જોઈએ. કંપની રજિસ્ટ્રાર સમક્ષ ફરજિયાત એની નોંધણી થયેલી હોવી જોઈએ અને એ હાજર રહેલા તમામ સભ્યો અને શેરધારકોને કંપની ધારા મુજબ અને નિયમન પત્ર મુજબ અગાઉથી નોટિસ આપેલી હોવી જોઈએ. એવા ઠરાવને ખાસ ઠરાવ કહેવામાં આવે છે. હવે કયા કયા એવા કાર્યો છે, કંપનીની કઈ કઈ એવી કામગીરી છે અથવા તો કંપનીના કયા કયા એવા હેતુઓ છે કે એ સિદ્ધ કરવા માટે ખાસ ઠરાવની જરૂર પડે છે. તો કામગીરી, કાર્યો અથવા હેતુઓ.
હેતુ. તો આગળના વિડિયો લેક્ચરના સેશનમાં જ્યારે આપણે સામાન્ય ઠરાવનો પરિચય મેળવ્યો ત્યારે પણ આપણે એ બાબત સમજ્યા છીએ કે કંપનીના જે અત્યંત મહત્વના કાર્યો છે, કંપનીના જે અતિ આવશ્યક કાર્યો છે, કોઈ નાણાકીય બાબત છે કે પછી રજિસ્ટર્ડ ઓફિસમાં ફેરફારની બાબત છે, કંપનીનો મુખ્ય હેતુ બદલવાનો હોય, એ હેતુની કલમમાં ફેરફારની બાબત હોય કે કંપની માટે નવા શેર કે ડિબેન્ચર બહાર પાડવાના હોય, તો આવા અત્યંત અગત્યના અને અત્યંત મહત્વના કાર્યો માટે ખાસ ઠરાવની જરૂર પડે છે. તો હવે પછી આપણે કયા કયા એવા કાર્યો છે કે કઈ કઈ એવી કામગીરી છે કે કયા કયા એવા હેતુઓ છે કે જેના માટે ખાસ ઠરાવની જરૂર પડે છે, એવા લગભગ 10-11 કાર્યો સમજવાના છે. એમાં નંબર 1, કેન્દ્ર સરકારની મંજૂરીથી. કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના નામ કે હેતુની કલમમાં, કંપનીના નામ કે હેતુની કલમમાં ફેરફાર કરવા માટે. કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી લઈને, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી, એટલે કે આવેદન પત્રમાં બંને કલમો આવેલી હોય છે, નામની અને હેતુની. અને આવેદન પત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો અફર દસ્તાવેજ છે. આપણે ભણી ગયા છીએ અફર એટલે જેમાં ફેરફાર ન થઈ શકે તેવો દસ્તાવેજ, બરાબર? તો એ આવેદન પત્રની નામની કલમમાં અને હેતુની કલમમાં કોઈ ફેરફાર કરવો હોય અને કેન્દ્ર સરકારે એની મંજૂરી આપી દીધી હોય તેવા સમયે ખાસ ઠરાવ પસાર કરવો ફરજિયાત છે, પછી જ આ ફેરફાર થઈ શકે છે. એટલે કે કેન્દ્ર સરકારની અગાઉથી મંજૂરી લઈને, કેન્દ્ર સરકારની પરવાનગી લઈને, કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી કંપનીના આવેદન પત્રની નામની કલમમાં ફેરફાર કરવો હોય, એટલે કે કંપનીનું નામ બદલવું હોય. દાખલા તરીકે કોઈ કંપની અત્યારે એબીસી લિમિટેડ ના નામથી કાર્યરત છે, એબીસી લિમિટેડ નામ કાઢી અને એનું નામ XYZ લિમિટેડ કરવું છે, તો આ રીતે નામની કલમમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો પણ આવેદન પત્ર આવશ્યક છે. અને એના માટે આવેદન પત્રમાં ફેરફારની વિધિ કરવા માટે એ ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી બની જાય છે. નામ ન ફેરવવું અને હેતુની કલમમાં ફેરફાર કરવો, આપણે ભણી ગયા છીએ કે આવેદન પત્રની ત્રીજી કલમ એટલે કે હેતુની કલમ અથવા તો ઉદ્દેશની કલમ અથવા એને ધ્યેયની કલમ પણ કહેવામાં આવે છે. તો એ હેતુ, ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમમાં કોઈ પણ ફેરફાર કરવો હોય, કંપનીનો હેતુ ફેર કરવો હોય, મૂળ જે હેતુ માટે કંપની સ્થપાણી હતી એને બદલી અને બીજો હેતુ અમલમાં લાવવો હોય તો એના માટે પણ ખાસ ઠરાવ 75% બહુમતીથી પસાર કરવો ફરજિયાત બની જાય છે, બરાબર? કે દાખલા તરીકે કંપનીની જ્યારે સ્થાપના થઈ, કંપનીની જ્યારે શરૂઆત થઈ, એ સમયે આવેદન પત્રમાં જણાવ્યું હતું કે કંપની ગરમ કપડાના ઉત્પાદન માટે, એનું ઉત્પાદન અને વેચાણ કરવા માટે અસ્તિત્વમાં આવે છે. હવે 12 મહિના પછી કે 2 વર્ષ પછી એ ગરમ કપડાનું ઉત્પાદન બંધ કરી અને કંપનીએ પ્લાસ્ટિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું હોય તો એના હેતુમાં ફેરફાર થયો ગણાય છે. તો આ રીતે કંપનીની સ્થાપના બાદ એના હેતુમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો આવે એટલે આવેદન પત્રની હેતુની કલમ સુધારવી પડે છે અને નામમાં ફેરફાર અથવા તો હેતુમાં ફેરફાર માટે એક ખાસ ઠરાવ પસાર કરવો આવશ્યક બની જાય છે. કંપનીના શેરધારકોની સામાન્ય સભામાં 75% શેરધારકો સંમતિ આપે અને કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લીધેલી હોય, કેન્દ્ર સરકારની પૂર્વ પરવાનગી લીધેલી હોય તો જ આ ફેરફાર થઈ શકે છે. બીજું કયું એવું કાર્ય છે તો કે કંપનીના નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે પણ ખાસ ઠરાવ. નંબર 2, કંપનીના નિયમન પત્રમાં
ફેરફાર કરવા માટે. આવેદન પત્ર પછીનો કંપનીનો બીજો મહત્વનો દસ્તાવેજ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર. તો નિયમન પત્રમાં પણ કોઈ ફેરફાર કરવો હોય, નિયમન પત્રની કોઈ પણ બાબતમાં, નિયમન પત્રની કોઈ પણ શરતોમાં કોઈ પણ પરિવર્તન લાવવું હોય તો એ ફેરફાર માત્ર ને માત્ર ખાસ ઠરાવ પસાર થાય તે પછી જ થઈ શકે છે. તો આવેદન પત્ર અને નિયમન પત્ર બંને એકબીજાના પૂરક દસ્તાવેજો છે અને એમાં જો નિયમન પત્રમાં કોઈ ફેરફાર કરવો હોય તો એ આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા માટે પણ એ ખાસ ઠરાવ પસાર કરવો અત્યંત જરૂરી બની જાય છે. તો નિયમન પત્રની કોઈ પણ બાબત, કોઈ પણ શરત, નિયમન પત્રમાં આવેદન પત્રની જેમ કલમો નથી હોતી, બરાબર, કલમો સ્વરૂપે નથી તૈયાર થતું, પણ એક વખત કંપનીનું નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તૈયાર થઈ જાય, કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાઈ જાય, પછી એની કોઈ પણ બાબતમાં ફેરફાર કરવો હોય તો એ ફેરફારની કામગીરી માટે પણ એ ખાસ ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. ત્યાર પછી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એટલે કે હેડ ઓફિસ, કંપનીની મુખ્ય ઓફિસ જે અત્યાર સુધી કોઈ એક રાજ્યમાં કાર્યરત હતી, એનું રાજ્ય બદલવું હોય એટલે કે રજિસ્ટર્ડ ઓફિસનું સ્થાન બદલી અને એ રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવી હોય તો એ રજિસ્ટર્ડ ઓફિસનું સ્થાન બદલવા માટે પણ, એ રજિસ્ટર્ડ ઓફિસનું રાજ્ય બદલવા માટે પણ એ 75% બહુમતી સાથે કંપનીના શેરધારકોની સામાન્ય સભામાં એ ખાસ ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. ત્યાર પછી ચોથું કાર્ય કંપનીના મેમોરેન્ડમમાં એટલે કે કંપનીના આવેદન પત્રમાં ફેરફાર કરવા. કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં એટલે કે કંપનીના તૈયાર કરેલા આવેદન પત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો હોય તો એ આવેદન પત્રમાં ફેરફાર કરવા માટે ફરજિયાત, એમાં સાદો ઠરાવ ક્યાંય માન્ય નથી, સાદી બહુમતીથી એ કામગીરી થઈ શકતી નથી, કારણ કે આવેદન પત્ર એ કંપનીનો પાયાનો, મૂળભૂત અને બંધારણીય દસ્તાવેજ છે. બરાબર, આવેદન પત્ર એ કંપનીનો પાયાનો, મૂળભૂત અને બંધારણીય દસ્તાવેજ છે. કંપનીનો સૌથી અગત્યનો અને મહત્વનો પ્રાથમિક દસ્તાવેજ એ છે આવેદન પત્ર. તો આવેદન પત્રમાં કોઈ પણ ફેરફાર કરવો હોય એટલે કે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કોઈ પણ ચેન્જીસ કરવા હોય તો એ માટે પણ એ ખાસ ઠરાવ પસાર કરવો ફરજિયાત બની જાય છે. બરાબર, ત્યાર પછી કેન્દ્ર સરકાર તરફથી મળેલ સત્તાને આધારે પાંચમું કાર્ય કેન્દ્ર સરકાર તરફથી મળેલી સત્તાને આધારે લોક કલ્યાણના હેતુવાળી કંપનીના, લોક કલ્યાણના હેતુવાળી કંપનીના નામમાંથી મર્યાદિત શબ્દ રદ કરવા માટે. કંપનીના નામની બાબતમાં એવી જોગવાઈ છે
કે જાહેર કંપનીએ હંમેશા લિમિટેડ શબ્દ નામ પાછળ લખવો અને ખાનગી કંપનીઓએ હંમેશા પ્રાઇવેટ લિમિટેડ શબ્દ પોતાના નામ પાછળ નામના અંતે લગાવવો ફરજિયાત છે. તો એવી કોઈ લોક કલ્યાણના હેતુવાળી કંપની છે કે જેનો ઉદ્દેશ બજારમાંથી નફો કમાવવાનો નથી, નફો કમાવાના ઉદ્દેશથી એ બજારમાં નથી સ્થાપિત થઈ, પરંતુ એ કંપની સ્થાપવાનો મુખ્ય હેતુ સમાજ સેવાનો છે, લોક કલ્યાણનો છે, તો એને કેન્દ્ર સરકાર સત્તા આપે તો નામમાંથી લિમિટેડ શબ્દ એટલે કે મર્યાદિત શબ્દ રદ કરી શકે છે, એ મર્યાદિત શબ્દ દૂર કરી શકે છે. તો આવી લોક કલ્યાણના હેતુવાળી કોઈ પણ કંપની કે જેને કેન્દ્ર સરકારે સત્તા આપેલી હોય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી સત્તાના આધારે નામમાંથી એ મર્યાદિત શબ્દ દૂર કરવો હોય તો એ મર્યાદિત શબ્દ દૂર કરવા માટે પણ એ ખાસ ઠરાવ પસાર કરવો ફરજિયાત છે. પછી છઠ્ઠું કાર્ય, કોઈ પણ અનામત ભંડોળની રચના કરવા માટે. કંપનીમાં નફામાંથી કોઈ પણ અનામત રચવું હોય, નફાને કોઈ પણ અનામત ખાતે લઈ જવો હોય વાર્ષિક હિસાબોમાં વર્ષના અંતે, દાખલા તરીકે સામાન્ય અનામત, લેણદાર વટાવ અનામત, દેવાદાર વટાવ અનામત, કારીગર નફા ભાગ ભંડોળ અનામત, બરાબર, અકસ્માત ભંડોળ અનામત, બરાબર, ઘાલખાદ અનામત, આવા કોઈ પણ અનામત ખાતે નફો લઈ જવો હોય, કોઈ પણ અનામત ભંડોળની રચના કરવી હોય, એટલે કે કંપનીના નફાના નાણાં ભેગા થયા હોય અને એ નાણાંને અનામત તરીકે ફેરવવા હોય તો એ અનામતની રચના કરવા માટે, અનામત ભંડોળનું ખાતું ઊભું કરવા માટે પણ કંપનીની સામાન્ય સભામાં ખાસ ઠરાવ 75% વિશિષ્ટ બહુમતી સાથે પસાર કરવો પડે છે. શેર મૂડીમાં ઘટાડો કરવા અને શેરધારકોના અધિકારમાં ફેરફાર કરવા. સાતમું કાર્ય, શેર મૂડીમાં ઘટાડો કરવા તેમજ શેરધારકોના અધિકારમાં ફેરફાર કરવા. કંપનીના શેરધારકોની શેર મૂડીમાં ઘટાડો કરવો હોય, બરાબર, શેર મૂડી અગાઉ જે મૂડીની કલમમાં દર્શાવી છે એને ઓછી કરવી હોય તો શેર મૂડી ઘટાડવા અને ઇક્વિટી કે શેરધારક, ઇક્વિટી કે પ્રેફરન્સ શેરધારકોના હકો અને અધિકારોમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ સ્વરૂપનો ફેરફાર કરવો હોય તો શેર મૂડીમાં ઘટાડો કરવા તેમજ શેરધારકોના અધિકારોમાં ફેરફાર કરવા પણ એક ખાસ ઠરાવ 75%ની વિશિષ્ટ બહુમતી સાથે પસાર કરવો જરૂરી બની જાય છે. સંચાલકને લાભદાયક હોદ્દો આપવો હોય તો સંચાલકને બીજો કોઈ લાભદાયક હોદ્દો આપવો હોય તો કંપનીના કોઈ પણ ડિરેક્ટર, કંપનીના કોઈ પણ સંચાલકને બીજો કોઈ લાભદાયક હોદ્દો આપવો હોય તો એના માટે પણ સામાન્ય સભામાં 75%ની વિશિષ્ટ બહુમતી સાથે એક ખાસ ઠરાવ પસાર થવો જરૂરી છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે તો કાર્ય કરે જ છે, બરાબર, કંપનીનો સંચાલક તો છે જ 2 વર્ષથી, બરાબર, કંપનીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે, હવે એને કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર બનાવવો છે અથવા તો એ જ વ્યક્તિને કંપનીનો સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવવો છે તો એને બીજો જે હોદ્દો મળશે એ લાભદાયક હોદ્દો છે. તો વર્તમાનમાં એક હોદ્દો ધરાવતો હોય અને ભવિષ્યમાં એને એ જ કંપનીમાં બીજો લાભદાયક હોદ્દો આપવો હોય તો એ લાભદાયક હોદ્દો એમને ન આપી શકાય, એ માટે શેરધારકોની સામાન્ય સભામાં એક ખાસ ઠરાવ પસાર થવો જરૂરી છે. ત્યાર પછી સંચાલકને કે મેનેજિંગ ડિરેક્ટરને દૂર કરવા માટે એમડી એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અથવા તો સંચાલકને
હોદ્દા પરથી દૂર કરવા, કોઈ ગેરરીતિ કે કૌભાંડના કારણે, બરાબર, કોઈ હિસાબોમાં ગોટાળો કર્યો હોય, ગોલમાલ કરી હોય, બીજું કોઈ કંપનીમાં કૌભાંડ આચર્યું હોય, પોતાને લાભ થાય એવું, તો એવા સંજોગોમાં કંપનીના કોઈ પણ સંચાલકને કે મેનેજિંગ ડિરેક્ટરને પોતાનો હોદ્દો ચાલુ હોય તેમ છતાં પણ હોદ્દા પરથી દૂર કરવા હોય તો એ માટે પણ ખાસ ઠરાવ જરૂરી બને છે. અને ટ્રિબ્યુનલ દ્વારા, ટ્રિબ્યુનલ કે અદાલતે હુકમ કર્યો હોય, ટ્રિબ્યુનલ અથવા તો અદાલત દ્વારા કંપનીનું વિસર્જનનો હુકમ થયો હોય ત્યારે અદાલતે હુકમ આપ્યો હોય અથવા તો કંપની બાબતોની ટ્રિબ્યુનલે હુકમ આપ્યો હોય એ સમયે અદાલત કે ટ્રિબ્યુનલના હુકમનું પાલન કરવા માટે કંપનીને ફડચામાં લઈ જઈ અને એ કંપનીનું વિસર્જન કરવામાં આવે તો એ વિસર્જન સમયે પણ ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી બની જાય છે. અને છેલ્લો સંજોગ, તપાસ અધિકારીની નિમણૂક કરવા. કંપનીની વહીવટની તપાસ માટે કોઈ તપાસ અધિકારી નિમવો હોય તો તપાસ કમિટી કે તપાસ અધિકારીની નિમણૂક કરવા માટે પણ શેરધારકોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી બની જાય છે. તો અહીંયા આટલા મુખ્યત્વે 11 કાર્યો છે કે જેના માટે એક ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી બની જાય છે. તો ખાસ ઠરાવની બાબતમાં આપણે ખાસ બે બાબતો યાદ રાખવાની છે એની વ્યાખ્યામાં અને અર્થમાં કે જે ઠરાવ પસાર થવા માટે 75% અથવા તો 3/4 જેટલી વિશિષ્ટ બહુમતીની જરૂર હોય અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવી પણ ફરજિયાત હોય તો એવા ઠરાવને આપણે ખાસ ઠરાવ તરીકે ઓળખી શકીએ. તો હવે પાઠ 14 માં આપણે સામાન્ય ઠરાવ ભણ્યા. અત્યારના વિડિયો લેક્ચરના પાઠ 15 માં આપણે ખાસ ઠરાવ પણ ભણ્યા. બંનેનો પરિચય મેળવી લીધા બાદ હવે આપણે જોવાનું છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. હવે પછી આપણો આગળનો પોઈન્ટ અભ્યાસની અંદર સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત. સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચે શું ભેદ છે, બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો કે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ એ બંને વચ્ચે પાતળી ભેદ રેખા છે. આ બંનેનો તફાવત પણ આપણને 3 માર્ક્સ અથવા તો 4 માર્ક્સના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. બરાબર, બંને ઠરાવના જ પેટા પ્રકારો છે પણ બંને વચ્ચે શું તફાવત છે? તો પહેલો મુદ્દો બનશે તફાવતનો અર્થ. બરાબર, તો કે સાદી બહુમતીની જરૂર હોય જે ઠરાવ પસાર થવા માટે, અને અહીંયા જોશે ખાસ ઠરાવમાં વિશિષ્ટ બહુમતીની જરૂર હોય. બરાબર, તો કે સામાન્ય ઠરાવનો અર્થ શું આપી શકાય અને ખાસ ઠરાવનો અર્થ શું આપી શકાય? તો સામાન્ય ઠરાવના અર્થમાં કે જે ઠરાવ પસાર થવા માટે કંપનીની સામાન્ય સભામાં કંપનીના શેરધારકોની મીટિંગમાં 51% જેટલી સાદી બહુમતીની જરૂર હોય તેવા સાદી બહુમતીથી પસાર થતા ઠરાવને સામાન્ય ઠરાવ કહેવામાં આવે છે. એને સાદો ઠરાવ પણ કહેવાય. જ્યારે ખાસ ઠરાવનો અર્થ શું આપી શકાય? ખાસ ઠરાવની વ્યાખ્યા હમણાં જ આપણે ભણ્યા મુજબ જે ઠરાવ પસાર થવા માટે 75% અથવા તો 3/4 જેટલા સભ્યોની બહુમતીની આવશ્યકતા હોય, એટલે કે વધારે બહુમતી જોતી હોય,
વિશિષ્ટ બહુમતીની જરૂર હોય તો એવા ઠરાવને આપણે ખાસ ઠરાવ કહી શકીએ છીએ. હવે તફાવતનો બીજો મુદ્દો હેતુઓ, કે કયા કયા હેતુ માટે સામાન્ય ઠરાવ થાય અને કયા કયા હેતુ માટે ખાસ ઠરાવ થાય. તો સામાન્ય ઠરાવમાં આપણે ભણી ગયા છીએ કે ડિવિડન્ડ જાહેર કરવા, કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા અથવા જો વાર્ષિક હિસાબો મંજૂર કરવા, ડિવિડન્ડ જાહેર કરવા, ઓડિટરની નિમણૂક કરવા વગેરે જેવા કાર્યો કરવાના હોય તો એની માટે ખાસ ઠરાવ જરૂરી છે. કે આવો કોઈ હેતુ સિદ્ધ કરવાનો હોય, વાર્ષિક હિસાબો મંજૂર કરવાના હોય, સંચાલકો કે ઓડિટરોનો રિપોર્ટ મંજૂર કરવાનો હોય, બરાબર, તો એવા કાર્યો માટે સામાન્ય ઠરાવની જરૂર પડે છે. તો ખાસ ઠરાવ કયા કયા હેતુ માટે? તો કે આવેદન પત્ર કે નિયમન પત્રમાં ફેરફાર કરવા, આવેદન પત્ર કે નિયમન પત્રમાં ફેરફાર કરવા, નામ બદલવા અથવા કંપનીના વિસર્જન માટે ખાસ ઠરાવ ફરજિયાત છે. બરાબર, તેવી કોઈ અતિ મહત્વની કે અતિ અગત્યની કામગીરી કરવાની હોય, જેવી કે આવેદન પત્ર કે નિયમન પત્રમાં ફેરફાર, નામમાં ફેરફાર, કંપનીના વિસર્જનની કામગીરી, બરાબર, તો એના માટે ખાસ ઠરાવ જરૂરી બને છે. તફાવતનો ત્રીજો મુદ્દો જરૂરિયાત. સામાન્ય ઠરાવની જરૂર ક્યારે પડે? તો કે રોજબરોજના સામાન્ય કાર્યો માટે. કંપનીના જે રોજબરોજના દૈનિક કાર્યો છે, બરાબર, કંપનીના રોજબરોજના સામાન્ય કાર્યો છે કે જે રોજે રોજ થતા હોય છે, એની માટે સાદી બહુમતીથી સામાન્ય ઠરાવ પસાર કરવાની જરૂર છે. જ્યારે કંપનીના કોઈ મહત્વના અથવા નીતિ વિષયક કાર્યો માટે, કંપનીના કોઈ અત્યંત મહત્વના કે અત્યંત અગત્યના નીતિ વિષયક કે નાણાકીય કાર્યો હોય તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવાની જરૂર પડે છે. બરાબર, તફાવતનો ચોથો મુદ્દો નોટિસ આપવી પડે કે નહીં, નોટિસ, બરાબર, અને પાંચમો મુદ્દો છે નોંધણી. બરાબર, તો સામાન્ય ઠરાવ માટે નોટિસની જરૂર નથી અને ખાસ ઠરાવ પસાર કરવા માટે અગાઉથી નોટિસની જરૂર છે. એવી જ રીતે નોંધણી, સામાન્ય ઠરાવની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી નથી અને ખાસ ઠરાવ ફરજિયાત નોંધાવવો પડે છે. બરાબર, નોટિસની બાબતમાં ચોથો મુદ્દો જોઈએ તો કે સામાન્ય ઠરાવ પસાર કરાવવા માટે અગાઉથી નોટિસ આપવાની જરૂરિયાત નથી. જ્યારે ખાસ ઠરાવ પસાર કરવો હોય તો આપણે એની વ્યાખ્યામાં જ ભણી ગયા કે હાજર રહેનાર સભ્યોને અગાઉથી નોટિસ કે જાણ કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે, એ ફરજિયાત છે. અને તફાવતનો છેલ્લો મુદ્દો નોંધણી, તો કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ સામાન્ય ઠરાવ ક્યારે નોંધાવવાના હોતા નથી. જ્યારે દરેક પસાર થયેલા ખાસ ઠરાવને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે, ફરજિયાત છે કાયદા મુજબ. બરાબર, હવે એક મુદ્દો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનો છે કે સંચાલક મંડળની સભામાં જેટલા પણ ઠરાવો થાય એ બધા સામાન્ય ઠરાવો છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગમાં, એટલે કે કંપનીના સંચાલક મંડળની સભામાં જે કાંઈ ઠરાવો થાય છે રોજબરોજ, એ તમામ એ સાદા અથવા તો સામાન્ય ઠરાવ ગણાય છે, જેને 51% બહુમતી સાથે પસાર કરવામાં આવે છે. તો એને કહેવાય છે સંચાલક મંડળની સભાના ઠરાવો. બરાબર, પણ એનો સમાવેશ આપણે સામાન્ય ઠરાવ જ્યારે ભણ્યા એ મુદ્દામાં સમાવિષ્ટ થઈ જાય છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ એને અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી મળીશું એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે. થેન્ક યુ ઓલ ઓફ યુ.